ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ એં સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. જ્ઞાન યજ્ઞમાં સંપૂર્ણ ક્રિયાઓ અને પદાર્થોથી સંબંધ છૂટી જાય છે અને એક પરમાત્મા સિવાય બીજા કશાનું અસ્તિત્વ જ રહેતું નથી. તેથી આ જ્ઞાનને પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ તે બતાવતા ભગવાન કહે છે, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિન. પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા દ્વારા તું આ જ્ઞાનને જાણ. તત્વદર્શી જ્ઞાની પુરુષો તને જ્ઞાનનો ઉપદેશ આપશે. આ શ્લોક અત્યંત મહત્વનો છે. અહીં ભગવાન અર્જુનને જાણે એમ કહી રહ્યા છે કે જો તું કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરી જ્ઞાન પ્રાપ્ત કરવાને જ શ્રેષ્ઠ માનતો હોય તો તું કોઈ તત્વદર્શી જ્ઞાની મહાપુરુષની પાસે જઈને વિધિપૂર્વક જ્ઞાનને પ્રાપ્ત કર. અને આવા તત્વદર્શી જ્ઞાની પાસે જાય તો તું 3 વસ્તુનું ધ્યાન રાખજે, જેમાં પ્રથમ છે પ્રણિપાત. પ્રણિપાત એટલે વંદન, દંડવત પ્રણામ. શિષ્ય ભાવ બતાવવા માટે પ્રણિપાત જરૂરી છે. પ્રણિપાત એક સમર્પણની નિશાની છે. સમર્પણ વિના અનુશાસન ન આવે. તેથી શિષ્યમાં નમ્રતા અને સમર્પણ જરૂરી છે. એ પછી આવે છે પરિપ્રશ્નેન. પ્રશ્ન જિજ્ઞાસામાંથી ઉદ્ભવે છે. જિજ્ઞાસા જ્ઞાન પ્રાપ્તિનું પ્રથમ પગથિયું છે. સાથે સાથે પ્રશ્ન શિષ્યની કક્ષા પણ બતાવે છે. પરંતુ અહીં પ્રશ્નની આગળ પરિ ઉપસર્ગ મૂક્યો છે, જે દર્શાવે છે કે પ્રશ્ન પરિપ્રશ્ન હોવો જોઈએ. પરિપ્રશ્નનો અર્થ છે જે વિષય ચાલતો હોય તેના જ સંદર્ભમાં પ્રશ્ન હોય, જેનો અર્થ સ્પષ્ટ હોય, જે ગુરુની કસોટી કરવા માટે ન કરવામાં આવતો હોય એ પરિપ્રશ્ન છે. એ પછી ત્રીજો શબ્દ છે સેવયા. ગુરુની શારીરિક, માનસિક અને આર્થિક સેવા કરવી જરૂરી છે. અને જે શ્રદ્ધા અને અહોભાવપૂર્વક સેવા કરે છે તે જ્ઞાન પ્રાપ્તિનો અધિકારી બને છે. હવે જ્ઞાન પ્રાપ્ત કરવાથી શું થાય તે બતાવતા ભગવાન કહે છે, યજ્ઞાત્વા ન પુનર્મોહમ એવં યાસ્યસી પાંડવ યેન ભૂતાન્ય શેષેણ દ્રક્ષ્યસ્યાત્મન્યથો મયી. હે પાંડવ, જેના જાણવાથી ફરી પાછો તું કદી આવા મોહને પ્રાપ્ત થઈશ નહીં. જે જ્ઞાનથી તું બધા ભૂતોને મારામાં સમાવિષ્ટ થયેલા જોઈશ. અહીં ભગવાન જ્ઞાનની વ્યાખ્યા કરતા કહે છે કે જે મોહનું નિવારણ કરે તે જ્ઞાન. મોહ એટલે અજ્ઞાન નહીં, પરંતુ ઊંધું જ્ઞાન. અજ્ઞાન કરતાં ઊંધું જ્ઞાન વધુ દુઃખદાયી છે. તેથી તને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થશે ત્યારે તને અનુભવ થશે કે બધું જ તારામાં અને મારામાં સ્થિર થયેલું છે. વળી આગળ કહે છે, અપી ચેદસી પાપેભ્ય સર્વેભ્ય પાપકૃત્તમ સર્વં જ્ઞાનપ્લવેનૈવ વૃજિનમ સંતરિષ્યસી. જો તું પાપીઓમાં પણ મહાપાપી હોઈશ તો પણ જ્ઞાનરૂપી નૌકા દ્વારા તું સંસાર સાગરને તરી જઈશ. અહીં ભગવાન કહે છે કે પાપીઓમાં પણ મહાપાપી હોય તો પણ હું સ્વીકાર કરીશ. શરત માત્ર એટલી છે કે શિષ્યમાં
એટલી સ્વીકારોક્તિ હોવી જોઈએ કે હું પાપી છું. પાપની આ સ્વીકૃતિથી પશ્ચાતાપ થાય છે, જે પાપોને બાળી નાખે છે. અને જેમ નૌકાથી નદી પાર કરાય તેમ જ્ઞાનરૂપી નૌકાથી તું સંસાર સાગર પાર કરી શકીશ. આજે બસ આટલું જ. હરિ ઓમ.